ધીરેન રાંદેજા કોમેડી શો યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો. ટિંગ. થેન્ક યુ. અલા એ તમે કોઈ હોપડ્યું શું આ યોગલોન ચંપલીનું શું છે ઉગલાન ચંપલીનું? આખા ગામને ખબર છે તમને ખબર નહીં? એટલે ભાઈ મને નહીં ખબર તો નહીં ખબર. ચમ કઈ ઈલું ઈલું જેવી વાત છે? શું વાત કરે? પણ આ ચો ઓગલોન ચો ચંપલી. અરે કહું છું કે બે વચ્ચે સ લે હે આ કાકડી ને ટોમેટાની અવર જવર ચાલુ થઈ જઈ છે. કાકડી ને ટોમેટા આ કઈ ખબર ના પડી. બોનું ના જોઈએ મળવા માટે એટલે ત્યાં યોગલો છે ને કાકડી લઈને જાય અને પેલી છે ને ટોમેટા હાલવા જાય. અચ્છા એટલે કાકડી ને ટામેટાનો બોનો કરી કરીને એકબીજાને ઘેર અવર જવર ચાલુ થઈ છે. પણ તને ખબર નથી એ ચંપલીનો બાપો છે ને બહુ ખતરનાક છે. જો ખબર પડીને ઓગલાનું નોમ આવી ગયું ને બહાર તો મારીને જેપો પાડી દેશે. આવો સાચી વાત છે. તારે. કાકડી ને ટોમેટા બધું તોડ નાખશે. હા મેં છોડ ને બધું એ આપણે કોઈ લોકોની પંચાયતો લઈને બેહવાનું. હેડ તું પેલું કંઈક લઈને જવાનું કે લેવા જવાનું કહેતી હતી તે? હા આપણે કરિયાણું લાવવાનું છે. લે હેડ તાર પછી મારે મોડું થાય છે. હેડ. કેમાં જવાનું? આપણી બાઈક ઉપર. ઓ બાપા તમને પગે લાગુ છું. હું હેડતી જાય પણ આ તમારા ગચર પચર આ બાઈક ઉપર તો નહીં જ જાઉં. આખા ગામને ખબર પડે છે કે આપણી સવારી નીકળી. એટલે પણ ભાઈ કાઢી નાખવા જેવી બાઈક નથી. આ થોડું ચેન ચક્કર એનું જૂનું થઈ ગયું છે. એ થોડુંક આમ આગળ પાછળ થઈ જાય એટલે ઓકે થઈ જાય. તો અવાજ તો થોડો આવે ને, બાઈક છે તો ચાલ્યા કરવાનું. તો હું એ જ કહું છું કે રિપેર કરાવો અને ખર્ચો આવ્યો છે. હા તે કરાઈશું. અત્યારે તો હેડ અત્યારે કકરાટ કર્યા વગર. હું નહીં આવવાની. હું કરિયાણા વગર ચલાવી લઈ આજુબાજુથી માગીને ખાઈ લઈશું પણ આના ઉપર નહીં આવું. આ તમને થતું નહીં કોને રિપેર કરાવી લઈએ? આ સાધન વગર કેટલી તકલીફ પડે. મને થાય છે કે આનો અંજર પંજર બધો નવો કઈ નાખું પણ ₹4,000નો ખર્ચો માગે છે. ચોથી લાવવું હમણાં? ઓહો નમસ્કાર મફતલાલ. જય શ્રી કૃષ્ણ. બોલો બોલો. જય શ્રી કૃષ્ણ જીતુભાઈ, મંગુબેન, કેમ છો બધા? બસ મજામાં. બોલો બોલો. અચાનક મારી ઘેર એક નાનકડી તકલીફ આપવા માટે આવ્યો છું. શું છે? બોલો ને તકલીફ. થોડું બહારગામ જવું હતું તો ગાડીની જરૂર હતી તમારી. અરે મફત કાકા એમાં કઈ પૂછવાનું હોય? તમારી જ બાઈક સમજીને લઈ જાઓ તમે તમારે. અને એક પાડોશીના કોમ ની આવે તો કુણ આવશે બીજું? હે આ તે દાડો અમારે અંબાજી દર્શન કરવા જવું હતું તો ફટ દઈને તમે ગાડી નથી આલી તો આ બાઈક ની શું વિચાર? તમે લઈ જાઓ તમે તમારે. અચ્છા જવાનું છે ચો? અરે આપણે મારા મોટાનું શક પણ કરેલું છે ને, હા તો એમ થયું કે વેવાઈને મળતો આવું અને થોડી લગ્નની વાતચીત કરતા આવું. વાહ તો સારી વાત છે ને. અને ભાઈ વાળા તો જતું આવતું રહેવું પડે તો સંબંધો જરા તાદા માદા રહે. એટલે તમારી ગાડી બગડી છે કે હું? ના ના એવું નથી, એ મારો મોટો દીકરો લઈ ગયો છે. અચ્છા તો કશા વાંધો નહીં. એમાં શું લઈ જાઓ. થેન્ક યુ. હા જેને તેને બાઈક આલ દો પછી બાઈક બગડે જ ને. ગોડી આ બાઈક બગાડવા માટે નથી આલી મેં. તો બાઈક રિપેરિંગ કરાવવા આલી છે. સમજી ના સમજી? અને ચમ આપણે એમની ગાડીની જરૂર નહીં પડે. આવતા રવિવારે બેચરાજી નહીં જવાનું આપણે. હે એટલે કોઈકને બાઈક આલશો તો કોઈક ગાડી આલશે ને. આ લાલો છે ને લાભ વગર લોટે ના જાય. સમજ્યા? તમે એકદમ કેટલા બુદ્ધિશાળી છો. એમ તારા જુઓ ને ભાઈ, આની ચેન તૂટી ગઈ છે, કઈ રિપેર થાય એમ છે? જોઈ લઉં છું, જોઈને કહું તમને. બરાબર જોયું? બરાબર બાઇક ચેન રિપેર થયું નથી અને ચક્કર પણ નવું નાખવું પડશે. શું વાત કરો છો? ચેન ચક્કર બે નવો નાખવો પડશે? કેટલો ખર્ચો આવશે? 100 થી 1700 રૂપિયા ચેન ચક્કરના અને 500 રૂપિયા મજૂરી. કઈ વ્યાજબી થાય એવું નથી? એવું હોય તો ચેન ચક્કર તમે જાતે લઈ આવો, મને મજૂરીના અલગથી 500 આપી દેજો. સર હું પેલા ફોન કરી લઉં પછી તમને કહું. લ્યો આઈ ગયો મફતલાલનો ફોન. હા મફતલાલ. હા જીતુભાઈ, એક લોચો પડી ગયો છે. શું લોચો પડ્યો ભાઈ? બાઇક બંધ પડી ગઈ છે અને ચેન ચક્કર બગડી ગયા છે, એટલે કે તૂટી ગયા છે. અચ્છા તમે જતે તૂટી કે વર્તે તૂટી? ના ના વેવાઈને ત્યાં તો જઈ આવ્યો, આવતી વખતે બન્યું. આમાં તો ચેવું છે મફતલાલ, સાધન છે એ તો બગડ્યા કરે પણ તમારું કોમ પતી ગયું ને એ મહત્વની વાત છે. આ હમણાંની જ વાત. આ તમારી ગાડી નતો લઈ જવું તે દાડો તો અંબાજી જતે તમારા દિવસ નહીં મોનો રસ્તામાં 2 શેકો ખાઈ ગયું
એટલે મને એમ થયું કે આ શું થયું પણ આપણી ફરજ બને, આપણે ગાડી લઈ ગયા છીએ તો આપણે એને સુરક્ષિત ઘર સુધી પહોંચાડવાની એ મારી ફરજ બને. બોલો શેકો કમ્પ્લીટ કરાવીને ઘેર મૂકી ગયો તો હું. એટલે વાંધો નહીં, તમારે તો એવું જ તન તો મેલ દો, હું ખર્ચો કરી નાખે. આ તો હું પાડોશી છો, પાડોશીને કોમ તો લાગે જ ને. વાંધો નહીં, હું ખર્ચો કરી નાખી, ચિંતા ના કરો તમે. હા કશો વાંધો નહીં, ખર્ચો હું કરાવી દઈશ. હા તો કોઈ વાંધો નહીં. હા તો પછી તમારી મરજી, કરી નાખો તમે રિપેર. હા હું શું કહું છું, આ પેલું હાથે પેલું ઓઇલે ચેક કરાવી લેજો. એટલે શું છે, તમે રિટર્ન આવો તો પાછું ઓઇલ ના લીધે પાછું ગાડી શેક ના મારી જાય. તમારે ચેક જ કરાવવાનું છે, બીજું કંઈ પુરાવાનું જેવું નહીં. મેં હમણાં જ પુરાવ્યું હતું. હા ઓઇલ પાણી બધું હું ઓકે કરાવી દઉં છું, તમે ચિંતા નહીં કરતા. હા આવો શાંતિથી આવો તમે તમારે. હા ઓકે. જબરા તો તમે તો બધું રિપેરિંગ કરાવી નાખ્યું. તો પછી થઈ ગયું ને ગોડી એમ તાળ. 50 રૂપિયાનું ભાડું બચાવવામાં 2,500 રૂપિયાના ખાડામાં પડી ગયો. બોલો. અરે ભાઈ આવો, આ ચેન ચક્કર લેવો, આલ્યો હું તમને પૈસા આપી દઉં છું. આલ્યો. નમસ્કાર જીતુભાઈ. નમસ્કાર શૈલેષભાઈ, મજામાં? બોલો. એક કામ પડ્યું હતું જીતુભાઈ તમારું. બાઈક જોઈતું તું? હા, 1 કલાક માટે જોઈએ છે ખાલી. અરે 1 કલાક માટે હું આખા દિવસ માટે લઈ જાઉં? તમારું સમજીને જ લઈ જાઓ. આ પડોશીના કામ ના આવે તો કોણ આવે? આ જો તે દિવસ તમે અમારા કામ નતા આવ્યા, તમારું ડાલું છે એનાથી અમે અમારા ઘરનો પેલો સામાન શિફ્ટ નતો કર્યો અને તમે પાછા ડીઝલ ના પૈસા નતા લીધા. ખરું. તો પછી અમે બાઈક ના આપી શકીએ? લઈ જાઓ, તમારું જ છે બાઈક. હા લઈ જાઓ. હા જબરી નીકળીને તું તો મારા કરતા આગળ રિપેરિંગ માટે આલી દીધું. રિપેરિંગ તો થવાનું જ છે, હા જેમ કે જેવી હાલત છે ને એની એ જોપા સુધી નહીં પહોંચવાનું. રિપેરિંગ તો થઈ જ જશે, પણ પેલી ડાલાની જરૂર નહીં પડે. ડાલાની? હા આ આપણો મકાન માલિક છે ને એનો ફોન આવી જ જો હા. કે ઘર ખાલી કરો 3 મહિનાનું ભાડું નહીં આલ્યું, એટલે ડાલાની જરૂર પડશે ને. એડવાન્સમાં બધું એડવાન્સમાં કરતા આવડી જશે ને કઈ. વાહ ભાઈ વાહ, ડાલાની જરૂર પડશે તો અત્યારથી ડાલાની સુવિધા ચાલુ કરી દે. કેવું પડે મંગુ, વાહ. મારા દિયર જો પહેલું દિયે ના પહોંચ્યું. આ તો મેં તો કીધું જ તું ને. વહેલા આવી જાય શૈલેષભાઈ, કોમ પતી ગયું. અરે શું વાત કરું જીતુભાઈ, ગામની ભાગોળે પહોંચ્યો અને બાઇક તો ડુક થઈને બંધ થઈ ગઈ. એટલે આ તો ઉપાજીનું ઘર થયું, ડખો થયો યાર. આ તમે નહીં માનો, હમણાં હું પરમ દાડે 150 કિલોમીટર જઈને આવ્યો અને પોણીના રેલાની જેમ આવ્યો. બોલો, કશું એક નખમોય રોગ ના હોય એવી બાઈક હતી આ. પણ આ અને મંગુ તને તો ખબર છે ને, અઠવાડિયે 10 દાડા પહેલાં તો 8-9 હજાર રૂપિયા નાખ્યા મેં યાર બાઈકમાં. મારા હારું આ શું કોઈકને બાઈક હાલવામાં હોતું નથી, પણ આવું થાય ને તારે એમ થાય સારું આ છો આ ઉલમોથી ચૂલમો પડ્યા એમ થાય આપણોને. હવે બાઈક છે, સાધન છે, બગડે તો ખરું ને ભાઈ. આ બગડે એ તો બગડી, એનો કોઈ વાંધો નહીં. પણ આ તો કેવું સારું, કાલ સવારે વહેલું મારે હાહરીમ જવાનું છે, ના ભાઈની હગાઈ છે. હવે મળસ કે નહીં પહોંચું તો એ ખોટું લાગે. અને સમજ્યા કે ડાલું લઈને જઈએ તો સારું તો ના લાગે ને, તમારું ડાલું લઈને તો ના પહોંચી વળે ને. તો આ તો એવું થયું કે સત્તા સાધન વગરનો થઈ ગયો. વગર કોમે 3-4નો ખર્ચો આવી ગયો, 3-4 હજારનો. આ તો ધરમ કરવા ગયા ધાર પડી એવું થયું. એવું ના કહેવાય મંગુ. બોલાતું હશે, પાડોશી છે આપણા, અને આપણે પાડોશી તરીકે એમને મદદ કરવાની હોય, એ આપણને મદદ કરશે એમ. આ લે, આ મફત કાકાની ગાડી લઈને આપણે અંબાજી ગયા હતા, તને તો ખબર જ છે. આ રસ્તામાં બગડેલી અમે 3-4 હજાર રૂપિયા ખર્ચો કરી નાખ્યો, પણ મફત કાકાને ગંધે આવવા દીધી કે આવું થયું તું, આટલો ખર્ચો કરે એમ ના કરાય ગોડી. કોઈક આપણને પ્રેમથી સાધન હાલતું હોય અને ઉપરથી પછી આપણે એને એમ કહીએ કે ભાઈ આ થયું તે થયું, એ ખોટું પડે મંગવું. ના જીતુભાઈ, હું તમને કમ્પ્લેન કરવા નથી આવ્યો. બાઇક તો હું રિપેરિંગ કરાવી દઈશ, પણ આ તો બહાર જતો હતો અને બહાર નીકળ્યો ગામના ગોદરે અને બાઇક બંધ પડ્યું, એટલે તમને હું જાણ કરવા આવ્યો. અરે જાણ બાણ તો ઠીક છે, આ તો ખર્ચો તમે કરો કે હું કરું, શું ફરક પડે યાર. એવું બધું ટેન્શન નહીં લેવાનું. આપણે પેલા ગેરેજ વાળાને કહેજો હોજ સુધી મળી જાય ને એમ કરે. કાંઈ સવાર મારે મારે હાહરીમ જવાનું ને ભાઈ. ના હું 7 સુધી મળી જાય બાઇક, તમને એવું કરું છું. સારું હા ને. હા
બાકી શૈલેષભાઈ તમે આમ તો કિસ્મત વાળા કહેવાય, કોઈ વાઘોરે જ બગડી ગયું. હવે રસ્તામાં અધ વચ્ચે બગડ્યો તો ના તો તમે તો ના રહેતા કે ના તો ના રહેતા. આમ કિસ્મત વાળા તો ખરા હો. જબરા જબરા તમે તો લોકોના પૈસા બાઇક રિપેર કરાવી લો છો. એવું નહીં મંગુ, આ નાના નાના ખર્ચા છો આપણે ઉપાડવા. નાના નાના કે મોટા મોટા? અલ્યા શૈલેષભાઈ કેમ બાઇક દોરીને આયા? અરે યાર, કિક જ વાગતી નહીં, જામ થઈ ગયું છે. તો નક્કી પિસ્ટન ના ડખા. લ્યો હું જોઈ લઉં. લેવા દેવા વગરના ખર્ચામાં ઉતરી ગયા. આના કરતાં બાઇક ના લઈ ગયો હોત તો સારું. શૈલેષભાઈ પિસ્ટન ગયો. કેટલો ખર્ચો થાય? 3500 4000 રૂપિયા થા. કશો વાંધો નહીં, જે થાય રિપેરિંગ કરી નાખો. મને હા સુધીમાં રિપેરિંગ કરીને આપી દીજો. પાછું મારે પાર્ટીને પાછું આપવાનું સાંજે. અત્યારે કેટલા પૈસા આપું? 3000 જેવું આપો, પછી હિસાબ કરશું. હા, લેવા તારે બરાબર. હા દીધું, પાછું આપી દીજો રિપેરિંગ કરી. હા. પાછું પાર્ટીને આપવાનું પાછું. આ લાઈટ જતી રહે છે ને પછી આ ગરમીમાં ટકાતું નહીં. બાયણા એને બેસી દે છે. જીજાજી શું વાત છે? ભૂન ને જીજાજી હજોરે બેઠા છે. થોડા સીટા બેહો. અરે મોબાઈલ પડ્યો છે એટલે કહું છું. બોલો ચમનું આવવાનું થયું? એટલે અમાર બુનને ઘર મળવા નહીં આવવાનું એમ? એટલે હું એમ કહું કે નહીં આવવાનું તો તમે આયા વગર રહેવાના છો? એટલે આ ભાઈ સાહેબ મારું પૂછવાનું કારણ એ છે કે ભાઈ તમે સી કોમકાજે આયા છો, તમારા આવવાનું પ્રયોજન શું છે એમ. આ ચા પાણીનું તો પહેલા પૂછો, પછી બીજું બધું પૂછો. એટલે આ ભાઈ ચા પોણી છોડ, તું જમીન જજે. બોલ હવે આગળ કઈ કેવું છે? જાણે તમે ભાઈને જોઈને તમે એમ કૂતરો હું મેલો છો. મને તો એમ થાય છે કે હોઢિયા મેલું પાછળ. કશું નહીં. હવે એમને એવું લાગ્યું કે મેં કંઈક ગલત પૂછી લીધું. મેં તો એમ જ પૂછ્યું કે આયા ને સારું, આયા તો સારી વાત છે, પણ કંઈ કોમકાજ હોય તો પતાય આલું એમ, બીજું કોઈ નહીં. કોમકાજ છે ને એટલે જ આવ્યો છું જીજાજી. તો ભાઈ નાખો એટલે બોલી નાખો એમ. આ તમારું બાઇક જોઈતું હતું એક દાડા હાતર. તો તમારું બાઈક ચો જીવ બગડ્યું છે. બગડ્યું છે તે રિપેર કરાવી દો ને 2-4000 નાખીને. એટલે મેં પપ્પાને કહ્યું જીજાજી રિપેર કરાવવાનું, પણ એ કહેશે કે હમણાં સગવડ નહીં. હા, પાછું તમારે તો પપ્પાને પૂછવું પડે હે, કારણ કે તમે તો ખુદ ઠન ગોપાલ. પપ્પા રિપેર કરાવી આલે, પછી આ ચોદીની સાયકલ જેવી સીટ ઉપર બેસીને તમે જાઓ ચલાવો રાજાશાહીથી, હે ને? આ તમે જાણો તમારા ભાઈને છે ને ઠન ગોપાલ ના કરશો. એટલે ગોડી હું એમ કહેવા માંગુ છું કે તારો ભાઈ બેરોજગાર છે એમ, અને આ મુદ્દો ચૂંટણીમાં મહત્વનો હતો બેરોજગારીનો. હોશિયારી ના મારશો. અને તાર લઈ જઈશ ને બાઈક, લઈ જા. 2-3 દિવસ માટે લઈ જા. જા. એટલે મંગુ આ બાઈક વગર તને ને મને કેટલી તકલીફ પડશે એમ કહું છું. ભલે પડે તકલીફ, આપણે રિક્ષામાં જઈશું. એ કદીક મદીક માગે છે, અમે આપણે ના પાડી દેવાની. જીજાજી આ બધી તકલીફો બેઠા વગર ચોખ્ખી ના પાડ દો ને કે નહીં આપવું. તું લઈ જા. મેં કીધું ને તને, લઈ જા તું તાર. હા જમીન પછી જ લઈ જજે. હન હેડ. મારા હારું આખું ખોંદો ના આવું છે. હમણાં થોડીક વાર જમ્યા પછી એમ કહેશે કે 500 રૂપિયા પેટ્રોલ ના આલો, મારે નખાવવું પડશે. આ લુખેશ ખોંદો ના હાથમાં આવ્યું છે મારા. મારા દિયોર હાડો છે કે જમ છે એ જ ખબર નહીં પડતી. 2 દાડા થઈ ગયા બાઇક લઈ ગયા, હજુ ના તો કોઈ મેસેજ ના તો કશું નહીં. મારા બાઇક વગર હેડતા ફર કરવાનું, બધા રિક્ષાનો ભાડો ઠોક કરવાનો. પેલા ફોન કરી લો જીજાજી. આજો યાદ કર્યું ને જમ હાજર. બોલો સાળા સાહેબ. હા જીજાજી, હા બાઇક નો રોટલો થઈ ગયો. અચ્છા રોટલો આ બાઈક નો રોટલો તો એ વાત તો સાઈડ પર મેલો. તમારે શું તૂટ્યું છે? હાથ તૂટ્યા, પગ તૂટ્યા, માથું ફાટ્યું કે પછી ફ્રેક્ચરો થયો, છાતીનો પાટિયો બેસી ગયો, કઈ થયું તમને? ના માર તો બધું બરાબર જ છે.
એટલે કોક તો નોંધું ઓળખું તો કઈક સોલમ સોલી થયું હોય ને ભાઈ. ખાલી બાઇક પતી જ ગયું. તો આ બધો એક્સિડન્ટ થયો તમને? હું છે ને હોમમાં સોયડે બાઇક મેળીને અહીં ચા પીવા આવ્યો ત્યાં મારો દિયર એક ખટારાવાળો ઊંધો રિવર્સ નીકળ્યો તે એની ઉપર ટાયર ચડાવી દીધું બાઇક ઉપર. રામ રામ. હવે આમાં ખર્ચો કેટલો લાગે છે બાઇકમાં? શું થયું હા? શું થયું મારા ભાઈ અલ્યા ભાઈ, ઓ ભાઈ, હેલો હા હા બુન બોલ. શું થયું બાઇકનો રોટલો થઈ ગયો. હું થઈ ગયું તો થઈ ગયું, તને કોઈ નહીં થયું ને? ના ના બુન મને તો કશું નહીં વાગ્યું. હું તો હાજો હમો છું, ચા પીવા બેઠો તો હોમે. બસ બસ એટલે બુન હું છે ને સોયડામ હોમે જાન નીચે બાઇક મેલીને આવ્યો અને મેં કીધું ચા પી લઉં. તો ચા પીવાને અહીં આવીને બેઠો ને એક ટ્રક વાળો ખટારા વાળો હતો ને પાછો રિવર્સ મારતો હતો તો મારો દિયરે ચડાવી દીધું ટાયર પાછલું તો બાઇકનો છૂંદો કરી નાખ્યો. અરે કશો વાંધો નહીં, રોટલો થઈ ગયો તને કશું નહીં થયું ને? અને તું છે ને બાઇક ને લઈ જા અને પેલા ભગાભાઈ છે ને ગેરેજ વાળા એમને ત્યાં જઈને મૂકી આય જા. હા હા આ ભગાજી આપણા ગેરેજ વાળા ને એમની ત્યાં મુકાઈ દઉં છું. પૈસા તારે હાલ દેશે. પણ બુન હારું એક લોચો છે માજો તો ટેમ્પાનું ભાડું નહીં. કેટલા થાય પૈસા? 500 ને અંદર થશે. હા તે 500 રૂપિયા હું તમને ખવડાવી દઉં છું અમની જોડે. તું ડાલામાં નાખી અને લઈ જજો. હા 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 હારું હારું હા. આ દિયર જેવું બાઇક આલ્યું જીજાજીએ હારું હાબધું પી લઈ ગયું. લો 500 રૂપિયાના નોખી દે ને પેલા એમાં. આ મારી બાઈક નો રોટલો કચ્ચર ઘોણ કાઢી નાખ્યો એ તને દેખાતું નથી અને ઉપરથી તારા ભાઈને હું 500 રૂપિયા નાખું. અહીં તો લેબુડાની જેમ લેબાની જેમ આપણા આ પૈસાનો ઝાડ ઉકે છે મારા ગાડી તે હું એને હાલ દઉં. જો 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 આ એમને એમના ખટારા જેવા બાઈક ની પડી છે. અમારો ભાઈ બચી ગયો એની તમને જરા હરક નહીં. ચમ ભાઈ બચી જો તો નવાઈ નહીં કરી. મારા બાઈક નો ગુજારીને એ બચ્યો છે. એ ગુજરીને બાઈક બચ્યો હોત તો મને કોઈ વાંધો નતો. ચેરમાના પૈસા હું હાલ દેતો એના પર. મારા ભાઈને ગુજરાઈ દેવો છે. એક કામ કરો તમે છરા લઈને જાઓ અને મારા બધા પિયરિયન માં નાખો. મર્યા પછી પણ હક લેવા દેવા નહીં. મારા હારો લુકેશ ખોંદો નાખું. મારું વરહા તાર વારીને મિલ દીધો છે. ભગાજી આવો આવો રે ભાઈ, બાઇક રિપેરિંગ કરી નાખવું છે? હા કરી નાખવાનું. કરી નાખો. ખર્ચો તો ખબર ને તમને કીધેલો? હા ખબર છે કહેલો જ છે ને તમે. 1,500 રૂપિયા થાય. હા હા કોઈ ટેન્શન નહીં. હા? 100,000. એક બીજું બાઇક ઉઠાઈ લાવવાનું છે. તો કોણ પડ્યું? આ આપણે રસ્તામાં પડ્યું છે પણ હાવ હપુચું રોટલો થઈ ગયું છે. એવું તો હતું રે ભાઈ બાઇકને. અરે યાર બાઇક સોયડે મેલી તું અને ખટારા મારા પાછળથી રિવર્સમાં ચડાઈ મારી તો ગુંડો કરી નાખી. તો પછી બહુ મોટો ખર્ચો આવશે. ખર્ચાની ચિંતા છોડો બગાજી એ તો જીજાજી બધું હાલ દેશે. અચ્છા, જીતુભાઈ નું બાઇક રોટલો કરી નાખે એમ ને? હા આ રોડમાં વાત સાંભળો. પેલું બાઇક ઉઠાઈ લાવો અને એનો ખર્ચો કાઢો કેટલો થાય છે એસ્ટિમેટ અને આ મારા બાઇકનો ખર્ચો એમાં જોઈન કરી જ દેજો. અને આવું બધું પાછું જીજાજી નહીં કહેવાનું. હા હલો જીતુભાઈ, હા બગા ભાઈ, બાઇક તો મેં જોઈ લીધું પણ એ તો ટોટલ લોસ છે. બહુ મોટો ખર્ચો. ટોટલ લોસ એટલે રિપેર થાય એવું નહીં? 20,000 રૂપિયા જેવો ખર્ચો લાગી જાય. એટલું બિલ પોકી જાય. 21,000 રૂપિયા? હા જો તમે કહેતા હોય તો કરું, નહીતર પછી રહેવા દઉં. હવે તમે પલાડ્યું છે તો પછી પૂરું કરવું તો પડશે જ ને. કરી નાખો. સારું તો જીતુભાઈ અઠવાડિયા પછી લઈ જાઓ, રેડી કરી દઈશ. હા એડો હોભર્યું? હોભળ્યું 21,000 રૂપિયા થશે. 21,000 રૂપિયા થશે. ઝાડ પર ઊંઘે છે. આ લોકો દિવસ લઈ જતા હતા આપણી ગાડી વાપરવા તે લઈ જાઓ ને કશું બગડે થાય તો પૈસા ખર્ચીને રિપેર કરાવીને ઘરના વગડે મેલીને જતા હતા અને તારા ભાઈએ બધું સપાછટ કરી નાખ્યું અને 1 રૂપિયાનો ખર્ચો કરવાનો નહીં. બધો ખર્ચો મારે કરવાનો આવ્યો દિવસ. આ તો થઈ ગયું ને. આ લોકોના પૈસા તમે બાઇક રિપેર કરાવ્યું, મારા ભાઈએ આ બધું બગાડ્યું તો તમારે કરવાનું આવ્યું તો થઈ ગયું ને. વલે થઈ ગયું. ભાઈએ થઈ ગયું. બોલીને જીબડો ભાઈ પઈ ગયો. બલ્લે થઈ ગયું. ભાઈ નું આવ્યું એટલે કેવું તતરે યા ખોંદનમાં લગ્ન કરીને બેઠો છું એ ખબર નહીં પડતી. જમ જેવો હારો વાલી દીધો છે. ગમ્યું હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો. દિયોર મફતમાં પૈસા બધું રિપેર થાય ને તો સારું લાગે પણ જયારે આપણા ઉપર આવે ને તાણે ખબર પડે કે ચેટલા વિહે હોત હોય. એટલે કોઈનું મફતિયું લેશો નહીં. જે આપણા પાસે હોય એ નથી ચલાવી રાખવાનું. આ મકાન માલિકે ચાણે ઘર ખાલી કરવા કીધું? જ્યારે જેટલી જલ્દી કરો એટલું. બરાબર. તો આપણે ઘર ખાલી નહીં કરતા, આપણે ગોમ છોડીએ છીએ. તારા ભાઈએ મારા હાડાએ ગોમ છોડાયું મને
અહીંથી 300 કિલોમીટર દૂર જઈને વહવાટ કરવો છે મારે. હેડ છોમન પેક કર. તોનું એડ્રેસ જો તારા ભાઈને આલ્યું તો તારા ગંડેરા ભાજી નાખે હું. ઓહો, નમસ્કાર મફતલાલ, જય શ્રી કૃષ્ણ. બોલો બોલો. જય શ્રી કૃષ્ણ જીતુભાઈ, મંગુબેન, કેમ છો બધા? બસ મજામાં મજામાં. બોલો બોલો. અચાનક મારી ઘેર? અચાનક એવું અરે મફત કાકા, સોરી મોહન. જો તે દાડો હું તમારી ગાડી લઈ ગયો તો વચમાં શેક મારી. એ તો શું ચાલે છે? એકદમ શાંતિ છે. હવે બાઇક જોયું હતું તમારું. તમારું એક કામ હે જબરી જબરી, તું તો મારા કરતો હોશિયાર નીકળી. રિપેરિંગ માટે છે આઈડિયા હાલીને હાલ દીધું. હા ચાલો. અરે શું વાત કરું જીતુભાઈ, સોરી. શું મારા ભાઈના પેલું શું કહેવાય એન્ગેજમેન્ટ છે એટલે કાલ મારે અંદર છે કે પછી આવશે. નાના જીતુભાઈ, હું બાઇક સોરી બુનને જ બનાવી અહીંયા તો રહેવા દે. લેજો હા ભાઈ. ચા પાણી નાખ. મન તો એમ હા સોરી કોમ તો છે એટલે જ આવ્યો છું. બહુ સોરી. એટલે મેં પપ્પાને કહ્યું, પણ એ કે હમણાં સગવડ નહીં કે. હા નહીં, પાછું તમારે તો પપ્પાને પૂછવું પડે. સોરી. રોલિંગ કીધું સર. હા પણ બુન એક લોચો છે, હારો સકડાની અંદર છે ને જોઈ લઉં છું, જોઈને કહું તમને, બરાબર? બાજુ ક્યાં જવો? કઈ બાજુ? ના ના, વેવાઈને ત્યાં તો જઈને આવ્યો. આવતા હારો એ બધું છોડો અને પેલા બાઇકનો બધું ખર્ચો જોઈ લો, અને એ છે ને ખેતી ગયા